સરકારી જમીનમાં ભાડા થકી શાસકો દ્વારા ઉઘરાવેલા નાણાં પાલિકાને પરત કરવા મહિલા ફરિયાદીએ ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરવાની તૈયારી બતાવી તો બીજી તરફ દુકાનધારકોએ પણ આ મુદ્દે સોગંદનામું આપી ન્યાય મેળવવાની ઝુંબેશ ઉઠાવી છે। બારડોલી નગરપાલિકાની સરકારી જમીનમાં શાસકોએ છેલ્લા ઘણા વર્ષોથી કબજો જમાવી લાખો રૂપિયાનું ભાડું ગરીબ લારીવાળાઓ પાસે ઉઘરાવ્યું હતું, જે બાબતે બારડોલીના જાગૃત મહિલા સ્વાતિબેન પટેલ દ્વારા બારડોલી નગરપાલિકામાં ચીફ ઓફિસરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી। ભ્રષ્ટાચારી શાસકો પાસે સરકારી જમીન પર કબજો કરી ઉઘરાવેલા કરોડો રૂપિયા રિકવર કરવાની જગ્યાએ સામાન્ય લારી ધારકોને રંજડવા નીકળેલા ચીફ ઓફિસર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સ્વાતિબેન પટેલ દ્વારા જિલ્લા કલેક્ટર, વિજિલન્સ કમિશનર તેમજ ચીફ ઓફિસર પ્રાદેશિક નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, જે બાબતે યોગ્ય ન્યાય ન મળે તો ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરવાની તૈયારી બતાવી છે। તો બીજી તરફ દુકાનધારકોએ પણ આ મુદ્દે સોગંદનામું આપી ન્યાય મેળવવાની ઝુંબેશ ઉઠાવી છે। બારડોલી નગરપાલિકાના કર્મચારીઓ ઉઘરાવેલા નાણાં પરત લેવા અસમર્થ બન્યા છે, ત્યારે પાલિકાના ચીફ ઓફિસર નિષ્પક્ષ રીતે યોગ્ય પગલાં લઈ નાણાં મેળવશે કે કેમ એ જોવું રહ્યું। હું સ્વાતિ પટેલ, બારડોલી શિવાજી ચોક પાસે આવેલી પ્લોટ નંબર 350 પૈકી 2 P2 જે નગરપાલિકાની કબજાની જમીન હોય, સરકારની જમીન હોય, તેની અંદર કેટલાક કિસ્સામાં એટલે બિલ્ડરો દ્વારા ભાડું ઉઘરાવતા હતા ખાણીપીણીની લારીઓ પાસેથી, અને એ લારીઓ વાળા પાસેથી ડિપોઝિટ પણ ઉઘરાવેલી, અને આ અમારી પોતાની કબજાની અને માલિકીની જમીન છે એ રીતે લોકો વર્તન કરેલ। આ વસ્તુ જ્યારે મારા ધ્યાનમાં આવ્યું ત્યારે મેં બારડોલી ચીફ ઓફિસર શ્રી ને એક અરજી કરી, અને એ અરજીના અનુસંધાનમાં એમને નોટિસ પાડવી, અને એની અંદર પૂર્વ કારોબારી ચેરમેન રાજેશભાઈ મનુભાઈ પટેલ અને નિમેશભાઈ ચિમનલાલ શાહ એ બે જે બિલ્ડરો છે એમનું નામ ખુલ્યું હતું, અને એમને નોટિસ પાઠવતા એમને કબજો સોંપી દેવાની વાત કરેલ। પરંતુ અહીં એ પૂરતું ઇનફ નથી, કારણ કે ચીફ ઓફિસરની જવાબદારી બને છે કે આ બિલ્ડરો લોકો સામે પૂર્વ કારોબારી હોય એટલે કલમ 70 મુજબ કાર્યવાહી થવી જોઈએ, અને હાલ નગરસેવક જે નિમેશભાઈ છે ઉર્ફે પપ્પુભાઈ એમની સામે 37(1) મુજબ કાર્યવાહી થવી જોઈએ, અને જ્યારે 2017 થી આજ દિન સુધી 1 કરોડ ને 18 લાખ સમથિંગ જેટલું ભાડું એમણે ઉઘરાવેલ છે, અને એની પણ ઉઘરાણી થવી જોઈએ। જ્યારે ચીફ ઓફિસરે એક નોટિસ પાઠવીને સંતોષ માની લીધેલો હોય તો એની સામે 188 મુજબ ફોજદારી કાર્યવાહી બી કરવાની થાય છે, એ નથી કરી, તેમજ કલમ 70 મુજબ પણ કાર્યવાહી નથી કરી, અને હાલ જે પદ પર છે નિમેશભાઈ એમની સામે 37(1) મુજબ પણ કાર્યવાહી કરવાની થાય છે, એ પણ નથી કરી। તો અહીં ચીફ ઓફિસર માત્ર બીજા દિવસે કબજો લઈને એ ભાડુઆત પાસે 600 રૂપિયા એટલે કે એક ગાળાના 300 પ્રમાણે એટલે 600 પ્રમાણે રોજના એ લોકો પાસે ભાડું ઉઘરાવવાનું ચાલુ કરી દીધું છે। તો અહીં પ્રશ્ન ઉભો થાય કે જ્યારે આ જો નગરપાલિકાના જે કાર્યમાં હોય એ લોકો સામે જે કાર્યવાહી થવી જોઈએ એ કરી નથી, તો એની સામે પણ પ્રશ્ન ઉભો થાય છે, અને જો આ કાર્યવાહી કરવામાં ન આવે તો હું ટૂંક સમયમાં જ ગુજરાત હાઈકોર્ટની અંદર PIL દાખલ કરીશ, જેથી કરીને ન્યાય મળવા પાત્ર થાય, અને જે સરકારને અને નગરપાલિકાને જે આર્થિક નુકસાન થયું છે એની પણ ભરપાઈ થાય। તો ટૂંક સમયમાં ચીફ ઓફિસર આની સામે કાર્યવાહી કરે એવી મારી માંગણી છે। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।